શંભુજી, ઓ શંભુજી, શું કરો લે? લે કોઈ વાત મળી હે કે ભેંસ આલવાની હે? ભેંસ તો વેચવાની હે, તમે લેવાની હે? હા તાર લેવાની હે એટલે તો આયા છીએ તાર. એ તો ઉભા રહો, ખાલી એક છેલ્લે ચાક લઈ લઉં પછી બતાવી દે તમને ભેંસ, બરોબર? થોડી વાર ઉભા રહો. હા ઉભા જ છીએ. લાડો બતાવી દો પેલી રહી ભેંસ, બરોબર? આવતા રહો બધું. ચાલો આ જોઈ લો આપણી ભેંસ, બરોબર? તમે તાર હોવા ફરીને જોઈ લો તમે, આપણે કહેતા ને કે ભેંસ બતાવી નહીં. ભેંસ તો બરોબર હ. આ તો મારા ભેંસ બરોબર એક નંબર નો નંગ આ, પણ કેવું હવે મારા ડૂબા થઈ ગયા જાજો અને ઉંમર થઈ ગઈ વધારે, હવે હચવાતો નહીં ને તો બાકી હું આ ભેંસ કાઢું જ નહીં. પણ આ તો કેવું વધારે ભેગો કરીને ખોટો હચવાય નહીં એટલે નકર બાકી આપણો ભેંસ એક નંબર હે. લે જોઈ લો તમે તાર ભેંસ, બરોબર? હજી એક વાત ફરીને તમારે પૈસા આલીને લેવાની, મફત તો લેવાની નહીં. હા ભેંસ તો મેં જોઈ, મને ગમી હ, બરોબર. હા તા આપણે આગળ બીજી વાતચીત કરી લઈએ. ઓય આવતા રહો ખોટા ગાળામાં. હા બાકી ભેંસ આપણે એક નંબર, કશું કોઈ નહીં, આમ દૂધ કમ્પ્લીટ થઈ નહીં. એટલે ભેંસમાં કોઈ લેવાનું નહીં, આખો ખા કરશે ને હજી દોવા બેહીએ તો 2 ટેપો દૂધ આલે, આવું કરવાનું. એવી ભેંસ લેવાતી છે? એટલે આ ભેંસ તમારા ઘર માટે જ લેવાની કે વેપાર કરવા લઈ જવાની હે? ના ના, ઘર માટે. આ તો દોઈ પીવા ખાલી. તું તો લેતા જ નહીં, આ તો આખો દાડી ખાઈ જાય કોઈ હજી દૂધે નહીં આલે, એના કરતા ઘર માટે લેવાય જ નહીં ભેંસ. ઓહો ના લેવાય હજી ભેંસ. આમ દૂધ કેટલું કાઢતું છે આમ ભેંસ? અરે ભેંસ અમારા દૂધ કાઢે 7.5 લીટર જેવું કાઢે, પછી જેવું ખવડાવો એવું દૂધ કાઢે. આ તો બધી બનાવવાની વાતો છે. 500 ગ્રામ દૂધ કાઢે અને દોવા બેહીએ એટલે 2 પાટો મેલે અલગ. એટલે આવી ભેંસ લેવાય જ નહીં, હું તો કહું તો. એક વાર જોઈ લો ભેંસ તમારી રીતે, બરોબર? પછી પાછળથી તમને ખોટું લાગે ના, બંદૂક ના તમે તાર જોઈ લો. હડવા દે કે નહીં હડવા દે? અને આ તો મારકોણી હે લે. એટલે આ મારકોડી નહીં, આ તો તમે નાજોના મોણાને જોઈને ઘૂસી કરાય તો ભેંસોની ટેવ જેવી હોય. એટલે ભેંસ તો બરોબર હે, પણ હારી મારકોણી હોય એવું લાગે. એટલે યાર મારકોડી નહીં, આ તો અજોણા મોણાને જોવા ને એટલે આ તો ઢોર કહેવાય. જોનવર ને ચેવું અજોણા મોણા ભાવે એટલે ઘૂસી કરે ગમે તેવું હોય તે. એટલે મારવાની તો વાત જ ના કરો. આ તો એના હમણાં છોકરાને પાટા મેળવતા ને ફ્રેક્ચર કરી નાખ્યો પગ. આ તો ઘરનો છોડતી નહીં તો બહારનો કઈ છોડા. આવું ભેંસ ના લેવાય, આ તો જાનવર કહેવાનો વિશ્વાસ ના કરાય. હા તમે તને લેશો જ નહીં આવી ભેંસ. અને હું તો કહું તો જતા રહો, હજી લેવા થતી ભેંસ. એટલે યાર તમે બહુ વિચારો, આટલો બધો વિચાર ના કરવાનો. લેવી તો લઈ લેવાની, ગમી તો હોય તમારે. એટલે વિચારો. આ તો બહુ ડૂબું મારવાનું હોય. તમને એટલા બધા પૈસા પૂછતા હોય ને તો જૈન ચબુતરામ દાન કરો તો એ આગળ આવશે. એના આ ડૂબું તો મહી નાખશે કોક દાડો તમને. એટલે ના હોય તો તમે હજી 1-2 વાર વિચારો. યાર આ મારી ભેંસ તો ઘરે આવી ભેંસ તો તમને ચોય મળશે નહીં. એક નંબર ભેંસ છે મારી, તમે તાર લઈ જાઓ. તમારે ભયા કોઈ જોવું નહીં પડે, અને દૂધ તો 12 માસ કાઢે એવી હે. એટલે આ તો એક નંબર નું હરાયું ઢોર હ. જતા રહો નકા આ તો સોચવું નહીં. જેના નજરોમાં કાઢે ને એના ભૂકા કાઢી નાખે. એના કરતા જતા રહો. હેડો તાર હું તો જવું આવી, અને જે છે ફોન કરીને સમાચાર આલ્યો. ભલે ભેંસ ગમી હોય તો બોનું હાલતા તો જો. ના ના, હું ઘર વાળાને પૂછીને પછી જેવું હોય સમાચાર કરું. હારું, હું જઉં તા. સારું હેડો, સમાચાર કરજો. જાય એવું ના રાખજો. સારું હેડો તને મેલું. હવે માર કોણ થઈ ગયું તને. હવે હું તો હેડું તને. હા ઓમ જાડા પાડા આખલા જેવો થઈ રહ્યો છે. મારા પાછળ પડ્યો, મારો ઘરનું ખાઈ ખાઈને મારા હોમું જ પગ ખરાવી. પણ કોણ ખોલીને ઓભી લેજે, મારા હોમું પડવું તને બહુ કાઠું પડશે. તું એ કોણ ખોલીને વાપરી લેજે. મારા અમુક પડતો ને નકર પથારી ફેરવી નાખ્યો. તને કહી દઉં, મારા હોમું પડતો નહીં નકર તારા હોય ગોમમાં એવું કાઠું પડી જા. એટલે તું સમજી જજે, તું મારા અમુક ના પડતો. અરે મારા લપત નહીં કરવી, અને મારા નજરો ચડતો નહીં ગોમમાં. તું જતો રહ્યો હોય નકર પડા ભાજી નાખ્યો હમણાં. ફૂલ બાકાજી કે ફૂલ. ઓ વિકાજી, ભેંસ જોવા જતા ભેંસ ગમી કે નહીં? એટલે ભેંસ તો ગમી, પણ થોડી કોક ખોમી જેવું લાગતું હતું મને. કોણ કહેતું હતું કે ભેંસમાં ખોમી હે? હારું એક ભાઈ એવું બોલતો તો તે એના ઉપરથી મેં આખી વાત પકડી લીધી. હા ભેંસમાં ખોમી લાગે. ખોમી વાળી જ નહીં લેવાની યાર, સારી હોય એવી લેવાની. આપણે તો મફત લેવી, રોકડા પૈસા લઈને લેવાની યાર. ગમત લેવાની નહીં, ખોમી વાળી થોડી લેવાની. ના હોય તો બીજે લઈ લેજો હારી. હા હું છેલ્લા 15 વર્ષથી આ લાઈનમાં હું નહીં યાર, મને ખબર ના પડે. ખબર પડી જાય ને તમને કોઈ છેતરી ના આપે યાર. હા ભેંસ બધી રીતના બરોબર હતી, પણ સારું પેલા ભાઈની વાત ઉપર એવું લાગ્યું મને. વાત બધી પકડી પાડી? હા પકડી પાડું ને યાર. તમે હોશિયાર મોણો એટલે મને કોઈ ના છેતરીએ કઈ યાર.
કશું નહીં ચોક બીજા છે તો કહ્યું બરોબર તમારા ઘેર માટે લેવાની ને તો કશું વાંધો નહીં એવું હશે તો હું ફોન કરી. સારું હેડો તા. એ સારું. શંભુજી આવો. હા આયા. બોલો. એટલે પેલી ભેંસ વેચવાની હતી એ વેચાઈ જઈ કે સ? ના 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 નહીં વેચવાની યાર રહી હતી કોઈ ગ્રાહક નો જ મેળ આવતો નહીં બહાર ના ગ્રાહક આવી પણ વિશ્વાસ વગર હલાય નહીં. તમે તાર જોઈ તો લ્યો. આવો. તમે ભેંસ લેવા આયા કુ? અરે ના ના હું તો તમારો અહીંથી કાઢવા આવ્યો પાછો. ચાલ દૂધ કાઢો. અરે કોઈ દૂધ ઘટતી નહીં ખોણ વગર તો દોવા નહીં દેતી અને એમ દોવા દેવા તો પાટવાડ આવી ભેંસ કઈ જોઈ હતી તમે? શંભુજી આ ભાઈ તમે આવું બોલો હ? ના ના યાર આ તો ગપ્પા મારા ભેંસ તો ગરીબ ગાય જેવી છે. આ તો 7 લીટર દૂધ કાઢે 2 ટાઈમ 7 લીટર દૂધ કાઢે ફોન બોન કશું મેળવાની જરૂર નહીં. તમે તાર જોવો ને તો ઓની શેર એકદમ બકરી જેવી છે અને એનું છોકરું દોવા બે તો કમ્પ્લીટ ઓની બધી જવાબદારી હું લઉં બરોબર. તમે તાર લઈ જાઓ ભેંસ તમને ગમે તો આજ ના આજ ભરી જાઓ બરોબર. પૈસા તમે તાર 2 દાડા પછી આલજો. મારા ગરીબ એકદમ ભેંસ છે. આ તો તમને ઘરો હોય એટલે હાલવાની બાકી હું કોઈને હાલવાનું નહીં. એટલે ભેંસ લેવી એટલો બાકી તમારે સતી ભેંસી ઉકાળો ચા પીવાના દાડા આવશે. અલે શંભુજી આ કોણ છે વચ્ચે બોલ બોલ કરે છે યાર? એટલે યાર આ અમારા બાજુ પાડોશી અને મગજ ભમી ગયો હતો એટલે દવાખાને લઈ ગયા દવા કરવા તે ડોક્ટર છે ને પેલો શોટ આલ્યો ને તે શોટ આલ્યો ને તે મગજ વધારે ભમી ગયું તે બોલ બોલ જ કરી. એવું હોય? ઓહો તેમાં આખો દાડો મને નહીં શોટ તો તીએ તારી ભેંસ ના હલાયો તાના તો આજ ઉભી જ થઈ છે. કાલ નહીં હલાયો શોટ? તમે જ વિચારો નકર કોણ આવી ભેંસ વીકવા કાઢે? વિચારો કોઈ બાકી ભેંસ હાલે એ 2 દાડા વાયદો. આ તો ભેંસ માં કેટલી ખોમીઓ છે. તમારે લેવી એટલે લઈ જાઓ બાકી મેં તમને કીધું કે ઉકાળો પીવાના દાડા દાબા નહીં તમારે. આ શંભુજી ભેંસ તો મને ગમી હ પણ હારી 15-20 લીટર જેવી દૂધ કાઢતી હોય ને મારા તબેલા માટે જોવો એટલે આમ ના કે ભેંસમાં કોઈ ખોમી નહીં. સારું હેડો હવે હું જઉં બરોબર. કશું વાંધો નહીં તમારે જવું જો પણ કોઈ ગ્રાહક હોય તો સારું હોય તો કહેજો બરોબર. મારે ભેંસ વેચવાની જ છે. મારા ડૂબો વધારે ભેગો થઈ જાય એટલે કોઈ હોય તમારો નંબર આપજો બરોબર. કોઈ જોતી હોય તો ઘરે સારું હેડો. હા હા હવે શાંતિથી બીજું એ ઘરાક તારું કાઢી રહ્યું મજા આવી. અરે ભગુ તે હું ધાર્યો બધો મારો ગ્રાહક જેટલો આવી એટલો ને પાછો કાઢી. તારા મનમાં હું હોય ને તારા પેટમાં કોઈ દુખતું હોય તો કહી દે. હું તો તને કશું કોઈ બોલ્યો હું તો મારી જગ્યા પર જો તો ઈકર ને ઈકર નતું. પણ તારા તું ચોખ્ખે ચોખ્ખું કહી દે ને તારા પેટમાં જે દુખતું હોય જે દુખતું હોય કહી દે મને. મારા હું કા ગ્રાહક આવી હોય ને બધા કોણ ભરી ભરીને પાછો કાઢી. હો અભરી લે શંભુ હો વાતની એક વાત મારા તારી ભેંસ નહીં વેચવા દેવી એટલે નહીં વેચવા દેવી. તારે ના વેચવા દે તો કશું વાંધો નહીં પણ હું મારી ભેંસ વેચીને જ રહે. ગમે તે મારો રસ્તો અપનાવવો પડે તો અપનાવી લઈએ પણ હું મારી ભેંસ વેચીને જ રહે. તું તાર ગમે તેટલો અનો કરે પણ હું તારી ભેંસ નહીં વેચવા દઉં. અને વધારે ચપચપ કરે ને તો તારે ઘેર આવીને તારી બાકા ચીકી બોલાવી દે. તું બાકા ચીકી બોલાય હું ફૂલ બાકા ચીકી બોલાય બરોબર. સારું હેડો હતા. આગેવાન જય માતાજી શું કરો ગયો? આવો શંભુજી આવો ઘણા દાડો પધારે. ઓ આજ તો એક થોડું કોમ હતું એટલે જ આવવું પડ્યું સ્પેશિયલ. બોલો બોલો શું કોમ પડી કયો? એ આ એક ડખો પડે છે ને તમારા સિવાય કોઈ આનો પ્રશ્ન નિરાકરણ લાવે એવું માણસ જ નહીં એટલે તમારા જોડે આવે સ્પેશિયલ આજે ટાઈમ કાઢી. ડખો પાડ્યો પાછો? હવે મારા બાજુમાં નહીં રહેતો પેલો ભગુ અમાર પાડોશી. હવે એવું હોય કે મારા ઘાટીએ ભેંસ વેચવા તે હવે ગમે એટલું ગ્રાહક આવે ને 3-4 ગ્રાહક આવે પણ જયારે ગ્રાહક આવે તારા ગમે ત્યાંથી હાજર થઈ જાય અને ભેંસ ની કોમી ગાઢ લે. સારું ગ્રાહક ને તો કેવું હોય ભેંસ ની કોઈ કોમી ગાઢ લે તરત વિશ્વાસ આવી જાય એટલે સારું જતું રહે. અને મારા ભેંસ વેચાતી નહીં અને મારા હવે ભેંસોમાં પહોંચી નહીં વળાતું એટલે મારા બધું એવું હતું ભેંસો ઓછી કરી નાખી. પણ તમારે તો ભગુના બે ના ભાઈ જેવો રાગ હતો અચાનક ભાઈ જેવો રાગ હતો પણ હું એને કેટલી વાર પૂછ્યું એટલે તારા પેટમાં જે દુખતું હોય કહી દે પણ કહેતો જ નહીં કે નહીં વેચવા દઉં એટલે નહીં વેચવા દઉં. હવે તમારા સિવાય કોઈ લાવશે નહીં એનું સોલ્યુશન. ઘેર છે અત્યારે? ભગુ ઘેર જ હશે. મેડમ હું એને વાત કરી દઉં ભગુ કે ફોન તો તમે એને હોય રૂબરૂ બોલાવો તો આપણે તેમાં તમારા જોડે જ આવ્યો એટલે આપણે રૂબરૂ વાત થઈ જાય. એના જે પેટમાં દુખતું હોય કહી દે તો આપણે વાતનું નિરાકરણ આવે. હા બોલાવો. હેલો હા બોલો સરપંચ સાહેબ. કેટલા હતા ભગુજી? હા બસ ખેતરમાં ઓટો મારવા ગયો તો તમારું કોમ પડ્યું તો આવો ને પંચાયત માં આવો તો. પંચાયત એવું એક કામ કરો સીધા ઘેર જ આવો આપડે. એ સારું એ સારું સારું
બાબુજીને તો ફોન કર્યો આવી જ સીધા બેહું તાણા આજે બેહું તો પડે તો બેહું પડે. સરપંચ ને એવું તો શું કોમ પડ્યું છે કે તાત્કાલિક બોલાવે મને ખબર પડી છે શું કોમ હશે. બોલાવો સરપંચ સાહેબ. બોલો શું કોમ હતું? કોક ભયો ભયો ડખા કરે તમે ક્યાં ડખા? આ ભેંસ નું વાત લઈને આયા શંભુજી. હવે એમાં તો કોઈ કહેવા જેવું નહીં મારે, બરાબર? માર નહીં કિયા જેવું, પણ મારા પાસે તો વાત આવી એટલે મારે તો તમને ભેગા કરવા પડી ગયો. તમે યુવાને જ પૂછ્યું લો કે યુવાને શું કર્યું મારા અંગાત? એટલે પણ મેં ચો કીધું, હું તો તને રોજ પૂછું, તું તો કશું કહેતો નહીં. મેં તને ના કીધું કે તારા પેટમાં જે દુખતું હોય કહી દે, બધું તો કશું બોલતું નહીં. સરપંચજી, પેલા યુવાન એક ભેંસ હતી, બરાબર? એ ભેંસ મેં વેકાવડાવી અને યુવાને બોલી કરી હતી કે અમે 5,000 તને આપે, પણ એ 5,000 આલ્યા નહીં અને ચોખ્ખી યુવાને મને ના પાડી દીધી કે પૈસા નહીં મળે. એટલે વાત પૈસાની છે. હા, પેલા મેં યુવાને એક ભેંસ વેકાવડાવી હતી અને 1 રૂપિયો મને આલ્યો નહીં. ચમ રૂપિયા 500 રૂપિયા નતા આલ્યા રોકડા? હવે 5,000 ની વાત હતી, 500 રૂપિયા આલ્યા હતા મને. એટલે પણ મારી ભેંસ ની હિંમત હતી, એવું તો શું કરનાશું તો હું તને 5,000 ભેંસ મારી. ઘરાક હું ખેંચી લાવતો હતો ભાવ ના કે એની ભેંસ ને તો કોઈ જોવાય ને. આપડે ઘરનું પેટ્રોલ બાળીને બાઇક લઈને દોડે એવું ઘરાકો ને બતાવવા ને લેવા. બરાબર બરાબર. અને એને 5,000 ની બોલી કહી દે ને 500 રૂપિયા લઈને ઉભા રહી જાય, પછી હું એનો ભેંસ ચૂકવા દઉં. તો સજ શંભુજી તમારો એવામાં કશું વાંધો નહીં, મારા ભેંસ વેકવા દો, હાલ દે 5,000 રૂપિયા. ના એમ ભેંસ ના વેકાયો. હવે પેલા 5,000 પછી હા, નકર હું ભેંસ ની વેકાવા દઉં. બરોબર છે શંભુજી. શંભુજી તમે આજ ના જાઓ, ભાઈ ને 5,000 રૂપિયા આપી દો, મારી વાત આટલો પૂરી કરો. હા, તું મને 5,000 આલી તો હું તારી ભેંસે વેકાવડાવું. કશું વાંધો નહીં, હું તને 5,000 હાલ દઉં. બરોબર હતી. અને આયતા 5,000 માં આવા વ્યવહારો ના બગાવવાના હોય, ઘર જેવા વ્યવહાર. અહીંયા એના ખબર પડી જુઓ કે શંભુજી વખત તો તમારો સજ તો કશું વાંધો નહીં, વખત તો હા મારો ભૂલ કબૂલ કરીએ, નીચો ના પાડી. શંભુજી આરી વાત નો હવે આટલો ન્યાય લાવી દો, વાત પૂરી કરી દો આટલો. કશું વાંધો નહીં, હેડો અમે જઈએ તાં સરપંચ કેજો હવે પાછું આગુ પાછું ના કરે. હું 5,000 તો હાલ દઉં. હા તો હું એ કોઈ તાણ અમે દખલબાજી નહીં કરું ભાઈ. આટલી વાત પૂરી કરો. હવે તમારો વ્યવહાર તમારી રીતે પતાઈ દેજો. હા, સારું. લેડો. સારું. હા. મહિના છોકરી જમાડવાની ત્યાં